નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા આધુનિક શિક્ષણમાં ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે 2 ચેપ્ટર પૂર્ણ કરી અને લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠું ચેપ્ટર બજાર એટલે કે માર્કેટ જેનો આપણે પ્રારંભ કર્યો હતો। એમાં પહેલો પ્રશ્ન આપણે ભણ્યા હતા બજારનો અર્થ આપી બજારના લક્ષણો કે ઘટકો છે એના વિશે સમજૂતી આપો। હવે આજે આપણે બીજો પ્રશ્ન એટલે કે પ્રકરણની જે તમને રૂપરેખા આપી હતી કે આપણે બજારના પ્રકારો છે એનો અભ્યાસ કરવાનો છે, તો એમાં પણ સૌપ્રથમ બજારનો અર્થ છે એમને આપણે ફરીથી યાદ કરીએ કે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ એટલે કે સીધા અને પરોક્ષ એટલે કે ઓનલાઈન અથવા તો ટેલિશોપિંગના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવે એવી વ્યવસ્થા જેને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ। તો આવો બજારનો આપણે અર્થ જોયો કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર કે વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે તો એવી વ્યવસ્થાને આપણે બજાર કહીએ છીએ। બજારના પ્રકારો એટલે કે બજારનું વર્ગીકરણ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે। આમ તો બજારના ઘણા બધા પ્રકારો પડે છે। વસ્તુ છે કે જેના જથ્થાના આધારે, સ્થાનના આધારે, હરીફાઈના આધારે, તો અહીંયા ચેપ્ટરની અંદર આપણે મુખ્ય 3 પ્રકારો બજારના ભણવાના છે। સ્થાન આધારિત બજારના પ્રકાર, વસ્તુના જથ્થા આધારિત બજારના પ્રકાર અને હરીફાઈની તીવ્રતાના આધારે બજારના પ્રકારો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાંથી આજે આ લેક્ચરની અંદર આપણે ભણશું સ્થાન આધારિત બજારના પ્રકારો। એમાંથી સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ તો એ છે સ્થાનિક બજાર, બરાબર। સ્થાન આધારિત બજારના પ્રકાર હવે એ જોઈએ એ પહેલા ખાસ યાદ રાખજો કે બજારનું વર્ગીકરણ એટલે કે એનું વિભાજન છે, એના પ્રકારો છે, આવો ખાલી 2 માર્કમાં નાનકડો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે બજારના પ્રકારો જણાવો અથવા બજારનું વર્ગીકરણ જણાવો, તો આખો ચાર્ટ અથવા તો ક્રમશઃ મુદ્દાના નામ તમારે લખવાના થાય। હવે બજારના વર્ગીકરણમાં આજે આપણે જોવાનું છે સ્થાન આધારિત બજારના પ્રકારો। તો અહીંયા આપણે એ નામ આપશું સ્થાન આધારિત બજારના પ્રકાર, પછી બી નામ આપવાનું છે જથ્થા આધારિત બજારના પ્રકાર અને સી નામ આપવાનું છે હરીફાઈ આધારિત બજારના પ્રકારો। એમાં હરીફાઈ આધારિત 4-5 માર્કના મોટા પ્રશ્નો આપણે જોવાના છે। જથ્થા આધારિત બજારના પ્રકારો છે 2 માર્કનો નાનકડો પ્રશ્ન આવશે અને 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે એવો સ્થાન આધારિત બજારના પ્રકારોનો પ્રશ્ન છે જેનો આજે આપણે અભ્યાસ કરીએ। તો સ્થાનિક બજાર સૌ પ્રથમ આપણે જોઈએ કે સ્થાનિક બજાર એટલે શું, તો કે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન જે સ્થળે થાય છે, જે ગામમાં થાય છે, જે શહેરમાં થાય છે, જે પ્રદેશમાં થાય છે, બરાબર। કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન જે સ્થળે થાય છે તે જ સ્થળે વસ્તુનું વેચાણ પણ થતું હોય। એનો અર્થ એવો કે જે વસ્તુ સેવાનું ઉત્પાદન જે સ્થળે થશે કોઈ બીજા વિસ્તારોમાં એનું વેચાણ થતું નથી, બરાબર। કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન જ્યાં થાય છે ત્યાં જ એનું વેચાણ કરવામાં આવે છે। એટલે કે આવું બજાર છે જે વર્તમાન સમયમાં મોટે ભાગે આપણે જોવા મળતું નથી, બરાબર, પણ આજથી માંડીને અમુક સમયગાળા પહેલા, અમુક વર્ષો પહેલા ભારતનું જે ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર છે કે જેની અંદર માટીકામ કલા છે, સુથારકામ છે, લુહારકામ છે, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ હતી કે જે પ્રવૃત્તિઓની અંદર ગ્રામ્ય વિસ્તારના લોકોને આનુષંગિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન થતું હતું અને એનું ત્યાં જ વેચાણ કરવામાં આવતું હતું। જેનું ઉદાહરણ પણ આપણે લખ્યું છે કે માટીના વાસણોનું બજાર, બરાબર। સ્થાનિક બજાર છે જેનું ઉદાહરણ આપણે લખ્યું છે કે માટીના વાસણોનું બજાર। તમે 10મા ધોરણની અંદર રાજસ્થાનની માટીકામ કલા ભણ્યા છો,
બરાબર. તો એ માટીના વાસણો જે તૈયાર કરવામાં આવતા હતા એ માટીના વાસણો પોતાના ગ્રામ્ય વિસ્તારના લોકો છે એના પૂરતા જ ઉત્પાદન કરવામાં આવતું હતું અને એની અંદર જ એનું વેચાણ કરવામાં આવતું હતું. એટલે કે અન્ય ગામના અન્ય પ્રદેશના લોકો છે એ બીજા ગામમાંથી કોઈ માટીના વાસણો ખરીદવા જતા નહોતા, કારણ કે દરેક ગામડાઓની અંદર માટીના વાસણો તૈયાર થતા હતા. બરાબર. તો જે વસ્તુનું જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ એ જ ગામમાં અથવા એ જ સ્થળે એનું વેચાણ કરવામાં આવતું હોય તો એવા બજારને સ્થાનિક બજાર કહેવાય. આવું વર્તમાન સમયમાં મોટે ભાગે આપણે ક્યાંય બજાર જોવા મળતું નથી. પછી બીજો પ્રકાર આપણે જોઈએ પ્રાદેશિક બજાર એટલે શું? બરાબર. તો કે જે વસ્તુનું ઉત્પાદન જે સ્થળે થાય છે એ વસ્તુનું વેચાણ જુદા જુદા પ્રદેશોમાં થતું હોય. બરાબર. જુદા જુદા પ્રદેશોમાં એટલે કે ચોક્કસ વિસ્તારોની અંદર જે વસ્તુનું વેચાણ થાય છે. ઉત્પાદન કોઈ એક સ્થળે થતું હોય પણ એનું વેચાણ છે એ રાજ્યના જુદા જુદા પ્રદેશોની અંદર થાય. બરાબર. તો આવા બજારને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે અને એ પ્રાદેશિક બજાર છે એ બજાર રાજ્યના જુદા જુદા પ્રદેશો છે એ પ્રદેશો પૂરતું એ બજાર છે એ સીમિત રહેલું હોય છે. બરાબર. બીજા રાજ્યમાં એ વસ્તુનું વેચાણ થતું નથી. દાખલા તરીકે પ્રાદેશિક બજાર છે તો એનું ઉદાહરણ આપણે લખ્યું છે કે ભાઈ અમદાવાદના કારખાના છે એમાં જે ઔદ્યોગિક ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, ભૌતિક ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, કૃષિના સાધનોનું ઉત્પાદન થાય છે. તો એ અમદાવાદના કારખાનાઓ દ્વારા તૈયાર થતી વસ્તુ છે એનું વેચાણ ક્યાં થાય છે? તો કે સૌરાષ્ટ્રમાં થાય છે, કચ્છમાં થાય છે, દક્ષિણ ગુજરાતમાં થાય છે, ઉત્તર ગુજરાતમાં થાય છે. તો એ રાજ્યના જે વિવિધ પ્રદેશો છે એ પ્રદેશો પૂરતું એનું વેચાણ સીમિત છે, બીજા રાજ્યમાં એનું વેચાણ થતું નથી. એવી જ રીતે ધારો કે વડોદરાના કારખાના છે તો એના દ્વારા પણ જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે વડોદરાના કારખાના દ્વારા એનું વેચાણ પણ આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થાય, ઉત્તર ગુજરાતમાં, કચ્છના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં. ટૂંકમાં કોઈ ઉત્પાદન એક સ્થળે થાય છે પણ એનું વેચાણ છે એ રાજ્યના વિવિધ પ્રદેશો પૂરતું સીમિત હોય તો એવા બજારને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સુરતની ઘારી છે. બરાબર. ખાદ્ય ચીજ વસ્તુ છે, ઉત્પાદન એનું સુરતમાં થાય છે પણ એનું વેચાણ છે એ ગુજરાતના ઘણા બધા પ્રદેશોમાં થાય છે. એવી જ રીતે ધારો કે વડોદરાનો લીલો ચેવડો છે, ખાદ્ય ચીજ વસ્તુ છે, એનું ઉત્પાદન વડોદરામાં થાય છે પણ એનું વેચાણ છે એ ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશોમાં થાય છે. એટલે જે વસ્તુનું ઉત્પાદન જે સ્થળે થતું હોય પણ એનું વેચાણ છે એ રાજ્યના વિવિધ પ્રદેશોની અંદર થાય તો આવા બજારને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. આવું બજાર હોય એ રાજ્યના વિવિધ પ્રદેશો છે એ પ્રદેશો પૂરતું સીમિત રહેલું હોય છે. ક્લિયર? નેક્સ્ટ પછીનો મુદ્દો આપ્યો છે રાષ્ટ્રીય બજાર. બરાબર. એનાથી એક સ્ટેપ આગળ સ્થાનિકમાં જ્યાં ઉત્પાદન થાય ત્યાં જ એનું વેચાણ થાય, પ્રાદેશિકમાં ઉત્પાદન એક સ્થળે થાય, વેચાણ રાજ્યના વિવિધ પ્રદેશોની અંદર થાય છે. હવે રાષ્ટ્રીય બજાર એટલે શું? તો કે વસ્તુ કે સેવાનું જ્યાં ઉત્પાદન થાય છે બરાબર એ સ્થળ પૂરતું, એ પ્રદેશ પૂરતું, રાજ્ય પૂરતું નહીં પણ સમગ્ર રાષ્ટ્રમાં, સમગ્ર દેશની અંદર વસ્તુ કે સેવાનું વેચાણ થાય છે. બરાબર. તો આવા બજારને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણી ગુજરાતની આણંદ ખાતે આવેલી અમૂલ ડેરી છે કે જેનું ઉત્પાદન આણંદ ખાતે થાય છે. એમાં ઘણી બધી ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે પણ એનું વેચાણ છે એ સમગ્ર ભારતની અંદર થાય છે. બરાબર. એટલે ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે, દાખલા તરીકે કપડાં છે. બરાબર. અમદાવાદની અંદર આવેલો ઘણા બધા કાપડ ઉદ્યોગ છે, અન્ય રાજ્યની અંદર ઘણા બધા કાપડ ઉદ્યોગ છે, દાખલા તરીકે પંજાબની અંદર છે. બરાબર. તો એ કાપડ ઉદ્યોગ છે જેના દ્વારા કપડાં તૈયાર થતા હોય, બરાબર, પછી એ સાડી હોય અથવા અન્ય કોઈ પણ કપડાં હોય પણ ઉત્પાદન એનું કોઈ એક સ્થળે થાય છે પણ એનું વેચાણ છે એ સમગ્ર દેશની અંદર થાય છે. બરાબર. દેશના વિવિધ રાજ્યોની અંદર એનું વેચાણ થાય છે. એવી જ રીતે ધારો કે કોઈ હિન્દી ભાષાનું પુસ્તક છે
બરાબર. તો હિન્દી ભાષાનું પુસ્તક છે તૈયાર એક સ્થળે થતું હશે, પણ એનું વેચાણ છે એ વેચાણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં અથવા ઘણા બધા રાજ્યોની અંદર એનું વેચાણ થાય છે. તો આવા બજારને કે જ્યાં વસ્તુ સેવાનું ઉત્પાદન કોઈ એક સ્થળે થાય છે પણ એનું વેચાણ છે એ ભારતના બધા રાજ્યોમાં અથવા ઘણા બધા રાજ્યોની અંદર થતું હોય, તો એવા બજારને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને ત્યાર પછી છેલ્લો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય બજાર. બરાબર. હવે આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું? તો કે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કોઈ એક સ્થળે, એક દેશમાં, એક રાજ્યની અંદર થાય છે, પણ એનું વેચાણ છે, બરાબર, એ વેચાણ વિશ્વના વિવિધ પ્રદેશોની અંદર થતું હોય, વિશ્વના વિવિધ દેશોમાં એનું વેચાણ થતું હોય, તો આવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઉદાહરણ આપણે ઘણા બધા લખ્યા છે. દાખલા તરીકે મોબાઈલ ફોન છે, ધારો કે સેમસંગ છે, બરાબર. તો સેમસંગનું ઉત્પાદન, બરાબર, કોઈ એક સ્થળે થાય છે મોબાઈલ ફોનનું, પણ એનું વેચાણ છે વિશ્વના ઘણા બધા દેશોમાં થાય છે. બરાબર. એવી જ રીતે એમઆઈ કંપની છે, નોકિયા કંપની છે, ઘણી બધી કંપનીઓના આપણે મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ. તો એનું ઉત્પાદન છે કોઈ ચોક્કસ એક દેશમાં, એક રાજ્યની અંદર, એક સ્થળે થાય છે, પણ એનું વેચાણ આપણે જોઈએ છીએ કે વિશ્વના અનેક દેશોમાં થાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ લખ્યું છે કાર, બરાબર, ફોર વ્હીલ જેને આપણે કહીએ છીએ. તો ધારો કે મહિન્દ્રા કંપની છે, ભારતની કંપની છે, ટાટા કંપની ભારતની છે, તો એ ઉત્પાદન ભારતમાં કરે છે, પણ એનું વેચાણ છે એ વિશ્વના ઘણા બધા દેશોમાં કરે છે. એવી જ રીતે ટીવી છે, અંગ્રેજી ભાષાના પુસ્તકો છે. તો આવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન કોઈ એક દેશ કરતો હોય, કોઈ એક દેશમાં એનું ઉત્પાદન થતું હોય, પણ એનું વેચાણ છે એ વેચાણ વિશ્વના અનેક દેશોમાં થતું હોય, તો એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા એક નાનકડો 2 અથવા તો 3 માર્ક્સ માટેનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય. સ્થાન આધારિત બજારના પ્રકારો. બરાબર. બજાર એટલે શું? બજારના પ્રકારોની અંદર હજી બીજા ઘણા બધા પ્રકારો આપણે જોવાના છે, પણ આજે આપણે જોયા સ્થાન આધારિત બજારના પ્રકારો. સૌપ્રથમ બજારનો અર્થ કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી, બરાબર, ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે એવી વ્યવસ્થા એટલે બજાર. એમાં સ્થાન આધારિત 4 પ્રકાર આપણે જોયા. સ્થાનિક બજાર કે જ્યાં વસ્તુ સેવાનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ થાય છે, બરાબર. પછી બીજું પ્રાદેશિક બજાર, તો કે જ્યાં વસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે એનું વેચાણ રાજ્યના વિવિધ પ્રદેશો પૂરતું સીમિત હોય છે, તો એને પ્રાદેશિક બજાર કહેવાય. પછી રાષ્ટ્રીય બજાર એટલે તો કે વસ્તુ સેવાનું ઉત્પાદન જે દેશની અંદર થાય છે, બરાબર, અથવા જે સ્થળે કે જે રાજ્યની અંદર થાય છે, પણ એનું વેચાણ છે એ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે અથવા તો વિવિધ રાજ્યો વચ્ચે વેચાયેલું હોય, તો એવા બજારને રાષ્ટ્રીય બજાર કહેવાય. અને આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું? તો કે વસ્તુ સેવાનું જ્યાં ઉત્પાદન થાય છે જે દેશમાં, રાજ્યમાં કે જે સ્થળે, પણ એનું વેચાણ છે એ વિશ્વના વિવિધ દેશોની અંદર થતું હોય, તો એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઉદાહરણો આપણે એમના લખ્યા છે. સ્થાનિક બજારમાં માટીના વાસણો, પ્રાદેશિક બજારમાં અમદાવાદ, વડોદરાના કારખાના છે. ત્યાર પછી અન્ય ઉદાહરણો પણ આપણે લખી શકીએ, બરાબર. ત્યાર પછી રાષ્ટ્રીય બજાર છે એની અંદર આપણે લખ્યું કે ભાઈ ડેરી પ્રોડક્ટ હોય તો ઉત્પાદન એક સ્થળે થાય પણ વેચાણ ભારતના બધા રાજ્યોની અંદર થાય છે, ઘણા બધા રાજ્યોમાં, બરાબર. એવી જ રીતે સાડી છે, હિન્દી ભાષાના પુસ્તકો છે. અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર તો ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ. મોબાઈલ ફોન છે, ટીવી છે, કાર છે, બરાબર. ઘણી બધી ચીજ વસ્તુ છે, ખાસ ભૌતિક સંસાધનો છે કે જેનું ઉત્પાદન વિશ્વના અનેક દેશો કરે છે અને એનું વેચાણ પણ વિશ્વના ઘણા બધા દેશોમાં થાય છે. તો અહીંયા 2 અથવા 3 માર્કનો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો. સ્થાનિક બજાર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું જથ્થાબંધ બજાર અને હરીફાઈ આધારિત બજાર છે એના પ્રકારોની સમજૂતી જોશું. અહીંયા સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ.